કે જો વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિ દેવા માંગતા હો, આ આજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવનું ડેવલપમેન્ટ કરી અને આપણે એને અર્પણ કરીએ. વિજયભાઈ હંમેશા સીએમ થયા પછી પણ એનો વ્યવહાર એ જ હતો જે કોર્પોરેટર હતા, અને એનું પણ એક સપનું હતું કે રાજકોટમાં એક સારું રિવરફ્રન્ટ સાબરમતી કરતા પણ સારું બને. ત્યારે આ દિલ ખોલીને એમ કહે કે મહેશ ક્યારે મૂંઝાતો નહીં, કાંઈ પણ કામ હોય તો કહી દેજે, અને તું એવું નહીં રાખતો કે હું ભાજપમાં તું કોંગ્રેસમાં કાંઈ કામ નહીં કરું. અમદાવાદ ખાતે જે ઘટના બની સૌના હૈયા હચમચી ગયા છે, કારણ કે અમદાવાદમાં જે પ્લેન છે ક્રેશ થયું હતું. 242 કરતા વધારે યાત્રીઓ એ પ્લેનમાં હતા, અને ખાસ વધારે દુઃખ એટલે થાય કારણ કે આપણે રાજકોટના છીએ અને આપણા જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, તેમનું પણ દુઃખદ અવસાન થયું છે. ત્યારે આપણી સાથે આજે મહેશભાઈ છે, તેમની સાથે જ સીધી વાત કરીએ. મહેશભાઈ, કાલની જે દુર્ઘટના છે તેના વિશે શું કહેશો? પ્રથમ તો આપના માધ્યમ દ્વારા આ દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણી તથા આ દુર્ઘટનાની અંદર જે પણ લોકો મૃત્યુ પામ્યા છે એઓને હું અને મારો પરિવાર શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓની આત્માને શાંતિ મળે અને ભગવાન એમને મોક્ષ સૌને આપે. કારણ કે જે આ ઘટના બની છે એ ઘટનાની અંદર દરેક વ્યક્તિ, વિજયભાઈ સાથે દરેક વ્યક્તિ, કોઈને કોઈનું બાળક હતું, કોઈનું લાઈફ ટાઈમનો દીકરો એકનો એક હોય અને એનું આખી જિંદગી માટેનું એક સપનું લઈને જતો હોય એવા દીકરાઓનું પણ મૃત્યુ પામ્યા છે. કોઈની લાડકવાઈ એક ને એક દીકરી જેમના ફાધર રિક્ષા ચલાવતા હોય પણ દીકરીને ભણવા માટે એ જ્યારે લંડન મોકલતા હોય પેટે પાટા બાંધીને, એના જે સપના હોય આ સપનાઓ બધાના તૂટ્યા છે. આની અંદર કેટલા લોકોની લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે. ત્યારે આ તમામ પરિવારોને આમ કહી શકાય કે આપણી પાસે શબ્દ નથી, પણ છતાં આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આ તમામ પરિવારોને હિંમત આપે. આ ઘડી છે એ દુઃખની ઘડી ભૂલી ના શકાય. વાત રહી વિજયભાઈ, તો વિજયભાઈ છે એ રાજકોટની અંદર રાજકોટના દીકરા હતા. રાજકોટમાંથી કોર્પોરેશનમાં લડી અને પ્રથમવાર તેઓ કોર્પોરેટર બન્યા હતા 88 ની આસપાસ, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી. અને ત્યારબાદ એ કોર્પોરેટર પછી તેઓ સ્ટેન્ડિંગના ચેરમેન બન્યા. ત્યાર પછી તેઓ મેયરશ્રી બન્યા, રાજ્યસભાના મેમ્બર બન્યા, ગુજરાત ભાજપના પ્રમુખશ્રી બન્યા, રાજ્યસભાના મેમ્બર, અને કેબિનેટ મંત્રીથી લઈ અને સીએમ સુધીની એની આખી સફર રહી. આ સફરની અંદર જ્યારે માણસ હંમેશા ઊંચો જાય ત્યારે એવું કહેવાય છે કે આપણા વડીલો એમ કહેતા કે જેટલી તમારી પોલિટિકલ હાઇટ વધે કે સામાજિક હાઇટ વધે કે ધંધામાં હાઇટ વધે ત્યારે હંમેશા તમારે નોર્મલ થતું જવું જોઈએ. ઈગો તમારો હોય એને એક બાજુ મૂકવો જોઈએ. આ ક્યાંક ને ક્યાંક વિજયભાઈ અપનાવ્યું હોય ને એવું દેખાતું હતું. કારણ કે વિજયભાઈ હંમેશા સીએમ થયા પછી પણ એનો વ્યવહાર એ જ હતો જે કોર્પોરેટર હતા ત્યારે. કારણ કે મને તો અનુભવ એ છે કે એ કોર્પોરેટર હતા, ભૂપેન્દ્ર રોડ ઉપર દિવાનપરામાં ત્યાં રહેતા હતા, અને ત્યારે હું રામનાથપરામાં રહેતો હતો. એટલે ત્યારે હું 400-500 મીટર એનાથી દૂર રહેતો હતો, અને આજે હું માત્ર 50-100 મીટર દૂર રહું છું. એક સાથે એક સોસાયટીમાં જ રહીએ છીએ. હું સોસાયટીમાં રહેવા ગયો ત્યાર પછી તેઓ 2011 થી ત્યાં સોસાયટીના અધ્યક્ષ બન્યા. અત્યાર સુધી અધ્યક્ષ હતા. હોળી જેવો તહેવાર હોય, ધૂળેટીના દિવસે પોતે નીકળે, ઘરે ઘરે બધાને સાથે લઈ, સોસાયટીના તમામ સભ્યોને સાથે લઈને હોળી રમ્યા હોય, પાછા બપોરના ભોજનમાં સાથે હોય. અને સીએમ બન્યા પછી પણ આ જ એમની એ હતું. અને સીએમ તરીકે એનો કાર્યકાળ જ્યારે પૂર્ણ થયો અને નોર્મલ પાછા માણસ થયા તો પણ એ જ રીતના હતા. એમાં કોઈ ફેરફાર નહોતો. હંમેશા હું કોંગ્રેસમાં હોવા છતાં હંમેશા મને એમ કહેતા કે ના તું બરોબર છો, બરોબર આગળ વધ. અને બની શકે કે આટલા વર્ષોની અંદર હું વિજયભાઈની વિરુદ્ધમાં પણ બોલ્યો હોઉં, એને ન ગમે એવા શબ્દો પણ વિરોધ પક્ષ તરીકે બોલ્યા હોય, પણ ક્યારેય નારાજગી નથી દેખાડી. હંમેશા એને એવું કીધું કે ભાઈ તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. જ્યારે મળ્યા હોય ત્યારે આમ દિલ ખોલીને એમ કહે કે મહેશ ક્યારે મૂંઝાતો નહીં, કાંઈ પણ કામ હોય તો કહી દેજે, અને તું એવું નહીં રાખતો કે હું ભાજપમાં તું કોંગ્રેસમાં કાંઈ કામ નહીં કરું. પણ જે કાંઈ સામાજિક કામ હોય, કોઈ પણ વ્યક્તિનું, નાના માણસનું પણ કામ હોય તો તું ગમે ત્યારે ફોન કરજે. એટલે એક સારી વ્યક્તિ આપણે ગુમાવી. રાજકોટ માટે તો
જે આ રાજકોટમાં 3 સીએમ થયા મારા ધ્યાનમાં છે ત્યાં સુધી. કેશુભાઈ થયા, ત્યાર પછી નરેન્દ્રભાઈ થયા અને ત્યાર પછી વિજયભાઈ થયા. પણ આ 3 સીએમ માંથી જે કઈ વધુમાં વધુ બેનિફિટ આ રાજકોટને કે સૌરાષ્ટ્રના પાર્ટની અંદર મળી હોય તો એ વિજયભાઈના કાર્યકાળમાં મળી કે રાજકોટની અંદર એને એક જે રાજકોટની પ્રજાએ કોર્પોરેશનથી એની કારકિર્દી ચાલુ કરી અને એની સાથે પ્રજા રહી તો એ પ્રજાનું ઋણ એને ક્યાંક ને ક્યાંક ઉતાર્યું છે. અને રાજકોટના જે ઓવરબ્રિજો હોય, અટલ સરોવર હોય, એમ્સ હોય કે એમ્સ માટે એટલું લડી અને એમ્સને રાજકોટમાં લાવ્યા અને સાથે સાથે એનું એક અધૂરું સપનું એટલે કે હાજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવનું ડેવલપમેન્ટ રહી ગયું. કારણ કે એ ડેવલપમેન્ટ હતું એ પેલા યાત્રાધામમાં હતું અને આ વિજયભાઈએ જ યાત્રાધામમાંથી એને હાજી રિવરફ્રન્ટનું નામ આપી અને 400 કરોડથી ઉપરની રકમ ફાળવી અને યાત્રા બોર્ડથી કોર્પોરેશનને સોંપવામાં આવ્યું. કારણ કે એની ઈચ્છા હતી, કારણ કે એ પણ ત્યાં રામનાથ મહાદેવની નજીકમાં રહેતા હતા અને એનું પણ એક સપનું હતું કે રાજકોટમાં એક સારું રિવરફ્રન્ટ સાબરમતી કરતા પણ સારું બને. પણ ક્યાંક એનું સપનું અધૂરું રહી ગયું. જેવું સોઈપા ભેગું એમનો મુખ્યમંત્રી તરીકેનો કાળ હતો એ ક્યાંક ને ક્યાંક પૂર્ણ થયો અને એ મુખ્યમંત્રી તરીકે જ્યારે હટી ગયા પછી આ કામને ક્યાંક ને ક્યાંક બ્રેક લાગે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન અને ભાજપના પ્રમુખશ્રીને હું કહેવા માંગુ છું કે જો વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિ દેવા માંગતા હો અને દેવી જોઈએ આપણા બધાની ફરજ છે કે એક સારી વ્યક્તિ જ્યારે ખોઈ હોય તો એને શ્રદ્ધાંજલિ રૂપે આ હાજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવનું ડેવલપમેન્ટ કરી અને આપણે એને અર્પણ કરીએ તો સાચામાં સાચી શ્રદ્ધાંજલિ વિજયભાઈના ચરણોમાં હશે. જે પ્રમાણે મહેશભાઈ કહી રહ્યા છે કે વિજયભાઈનું સપનું હતું ને એ ઝુંબેશ પર અમે પણ લડી રહ્યા છે કે રાજકોટ વાસીઓને એ જે કેટલા વર્ષો પહેલા જે સપનું દેખાડવામાં આવ્યું હતું આજે રિવરફ્રન્ટનું એ પૂરું થાય તો એક સાચી શ્રદ્ધાંજલિ આપણે કહેવાય છે વિજયભાઈ રૂપાણીને આપી તે કહેવાય છે. પરંતુ આ એક તેમનું સપનું જો પૂરું કરી શકીએ તો તે પણ એક સાચી શ્રદ્ધાંજલિ છે. BS9 ટીવી ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા, રાજકોટ.